हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। અને હું બહાર ગયો તો રૂમ ખોલવા, એટલે હું ગુલાબી રૂમ હાટું ગયો તો રૂમ, જેમ કે મેં લૂંટો હોતે ને, પણ ત્યાંથી હું બહાર નીકળ્યો તો મને આ બોર્ડ આવડે, આ જેડી બંધી અહીં બંધી ચોક બંધો ચોક મને ટપો બહુ હરખો પડ્યો નહીં, ચોકી ચાઇનીઝ નામ છે એટલે કંઈ ટપો પડે એમ નથી. અને ટૂંકમાં છે કે એક તમે મેં બેસમાં કાંઈ ઉપરની ચોકી અટાણ રેડ ટાઈમ આગળ ઓન છો, અને એ અટાણે જ મારા બેસ પાસે પૂગી છે. જોકે મને ગુલાબી કાર્ડ જડ્યો એટલે હું ગુલાબી રૂમ કરવા અહીંયા ડાયરેક્ટ વયો ગયો. રૂમ કરીને કારો નીકળો ત્યાં મને આ જડી, ત્યાંથી ની મારે વાહે વાહે હાલી હું સાયકલમાં હતો. હવે અહીંયા પૂગી ગઈ છે ડાયરેક્ટ હું તો મારા બેસની અંદર કરીને હેઠે આવ્યો, ઉપર ઓટો બેન લાગેલ મેં મરી જાય તો એ વાહે હેવી, એટલે મને તે ખબર પડી કે આ હેકર હેઠું. હવે એ મને સામાન્ય એને મને ડીપ રિફાઇનર ઉપર દીધું પહેલાં, એટલે મેં લીધું. મેં તો આમાં આનો કંઈક મીધું જોલ થાય મીધું, એટલે મેં પાછી ડીપ રિફાઇનરને રિટર્ન દઈ દીધું. હવે એ પાછું મને આપે કે નહીં આપે ને એમાં જોવાનું છે, કે એની પાસે ડીપ રિફાઇનર હતું, એણે મને આપ્યું હતું ને મેં પાછું રિટર્ન કરી દીધું છે. એ મારા પાસે પાછું મને આપશે મને એવું લાગે છે. મેં મને પહેલાં દીધું હતું ને એટલે પાછું દહે હોતી નહીં જતાં આપણે કઢવી લેવું. એટલે તેને ટીમમાં લઈ લીધી, ટીમમાં લઈને એને ડીપ રિફાઇનર લેવાનું છે આપણે, કે આપણે ટેન્ક ફોડવા જાઉં તે પછી આપણી પાસે છે ને આપણને આ મફત નો ટાણી દે છે. ટર્ફ તો નહોતો ને, તું ટર્ફ લઈને પછી મારું ક્યાંક આખું બેસ તોડ ને રાત તમને થોડી ખબર છે. એના કરતાં તો આપણે તારી પાસેથી સાબાટ કાઢી તારી ટીમમાંથી કાઢી દઈશું. ના ના, આપણે એમ થાય માણસોની જરૂર છે ટીમમાં રાખવા, શું પડશે એકર તો એકર. આઈડી તો એની બેન થાય ને મારી નહીં થાય કદાચ, તો હા તો નવી આઈડી બનાવી લેવું આપણે, બીજું તો શું કરવાનું હોય. એકલા માણસને ગમે જડે લઈ લેવાના, માણસોની ગમી જ છે અહીંયા. માણાને લઈને એનો યુઝ કરી લેવાનો. આનો યુઝ આપણે રેડ મારવા જાય ને તે થઈ શકે. જે સામેવાળા ઓનલાઈન રેડ હોય, સામેવાળા બાંધતા હોય, આને કહે તું બાઈ જ જા, અમે પછી રેડ મારવા આવી. ઓલા કંટાળી જાય. આ જમીનની અંદર તો ઘરે જ છે કે મારે બે બાજુમાં બેઝલમાં દિવાલ નથી લાગતી, નથી કેબિનેટ સાઈડ નથી આવતો, એટલે ત્યાંથી નાયલી આવે છે. આ મેસેજ કરે છે પણ મેસેજમાં કંઈ ટપો પડે એવું છે નહીં, એટલે આપણે એ મેસેજની વાતે રહેવા જ દો. આપણે એક આર્મર એને દઈને ટ્રાય કરીએ, એટલે આર્મર આપણે દેવું ને તો મને જો એક ઓલું આર્મર જેડું મારે રેસીપી લર્ન કરવી છે, એ આપણે પછી એમ તો ચર્ચા કરીશું એની ઉપર હોતી. પહેલાં હું આને એક આર્મર દઉં એટલે એ કદાચ મારે કદાચ વાત કરે તો પછી, એટલે વાત તો ટૂંકમાં શું કહે છે, વાત તો એની સમજાતી જ નથી, પણ ટૂંકમાં મને કંઈ ખામું દે એમ. બીજે આપણે લાલચ છે કે આપણને જડવું હોવું જોઈએ ડીપ રિફાઇનર. મેં પાછું વળી રિટર્ન કરી દીધું, મારી ભૂલ કહેવાય. પણ મને એમ હતું તો કે વળી આ તે મને ખબર નહોતી હેકર છે. મેં તો ક્યાં એનું ખોટું માલ લઈ લેવું એમ. પાછા આપણે થોડાક શરીફ માણસ રહ્યા એટલે પાછું આપણે રિટર્ન કરી દઈએ, આપણે કોઈની વસ્તુ એમ લઈ નથી લેતા. અને ઉપર ઓટો ગઈને હાલતી હતી, મેં તો આ કંઈ કરશે નહીં, જોકે હજી મારા બેસ ઉપર ઠેઠ નહોતા ભેગા. અમે એમ તો બેસથી થોડાક જ આગળ હતા, પહાડ ઉતરતા બેસ આવી જાત. એને જેમ કે જોઈ લીધું હતું અને એ રખડી લીધું છે એને ઘણું મારી આ બેસ પાસે, કે હું નકર એનાથી પાછા આગો હોતી નહીં ગયો હતો, કે એ વાહે બહુ રહી ગઈ હતી, એને જોયું ન હોય એ રીતે હતું. પણ તો એ પૂગી ગઈ ગમે એમ કરીને અહીંયા, જો અંદર વહી ગઈ આગળ. મારા બેસમાં જેટલા બંધ આવે છે ને આ રીતે આવે છે એક. મારા બેસમાં રેડ કેમ થાય ને એ મને ખબર પડી ગઈ. આપણે રેડ રોકી ન શકતા એમાં મારું કારણ છે કે હું આ 3 બેઝલ લાઈન નાખું છું, 2 બેઝલે કામ થાય તો ઓની કોઈ ફર્નેસની એરિયા એ જ લાઈન ન નાખે. અહીંયા 3 બેઝલ જ નાખવો પડે. કેબિનેટને ક્યાંક આડાહુરું કરી તો થાય. કેબિનેટને અહીંયા બેકપેક પાસે રહ્યું ને ત્યાં લઈ લઈ, બે બાજુ દરવાજા નાખી દે. આ હવે દિવાલમાંથી આરપાર નથી થતી, મેં એટલું તો જોયું. જમીનમાં ગમે ત્યાં આરપાર નીકળી જાય છે, એટલે આપણા બેસમાં એટલું લૂપ હોલ છે. એ તો ગમે બેસ બનાવો આપણે કમી તો રહે જ છે, તમને ખબર હોય તો. આ હું બહાર જવાનું કહે છે તો આપણે આર્મર મૂકો ને બહાર નીકળી, કદાચ એના બેસ ઉપર એને લઈ જવું હોય, એનું બેસ દેખાડવું હોય, ત્યાં કંઈક એને લૂંટ બૂટ દેવી હોય તો આપણે એના બેસ ઉપર જાઓ, આપણને કોઈ વાંધો નથી. અમને કેવો મતનો બીક છે. અને આ અમારા ઉપરના જે ઓટો ગેને નથી ને એમાં 500-600 એમો ભર્યો હતો, એ બધો એને કાઢી લીધો છે, એ બધો એની પાસે છે. આ આમ નીચેના બેઝલમાં અંદર ઘરી હગે છે, દિવાલમાં આરપાર કેમ નહીં થતી હોય આપણે. આ જેમ કે આપણે સમજો તો આ સાઈડની દિવાલું છે, દરવાજા છે, મને તો લાગે છે બહાર જવાનું જ કે છે. હા, ફોલો મી એવું હોતું તો તું તારા રસ્તેથી નીકળે અહીંથી આરપારથી, હું દરવાજેથી નીકળું આગળ, બે ઉપર ભેગા થઈ જાવ આગળ. જો ઉપર જાય ને તો એ પહાડ હોહરવીથી નીકળતી આવી છે.
પણ આ મારે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ થાય છે, એમાં નથી હું હલી ગયો, નકર તો હલવાની જરૂર કોશિશમાં હતો કે હલવું અહીંથી, પણ હલાતું નહોતું. એ કાં ગેમ રિસ્ટાર્ટ થશે ને કાં એ આગળ થોડીક વારમાં સરખું થઈ જશે. અને ત્યાં લગી તમે ઓના ખેલ જોઈ શકો કે એના ખેલ કેવા હાલે છે અટાણે. ઘડીક આ નીચે બેકપેકની અંદર ઘરે છે, ઘડીક ક્યાંક બીજેથી નીકળે છે. અને એવી હતી કેબિનેટ સાઈડથી, કેબિનેટ હોહરવી હતી ત્યાંથી અંદર ગઈ અને ઓલી બાજુ તો નીકળવાનું કરે છે. હલાલું તો ખરા થોડું ઘણું કહ્યું ને કે હું કોશિશમાં હતો પણ હલાતું નહોતું. હા જો હવે બહાર હું નીકળું, હવે આગળ એના ફોલો મીનો જવાબ આપણે દઈ. એ અને આ રસ્તેથી ના હોય તમે ના નથી પાડી શકતા. આમાં હવે એમો છે પણ ઉપરની ગનુમાં એમો નથી. એ જેમ કે આ રસ્તેથી તો નહીં આવે, એને ડાયરેક્ટ શોર્ટકટ છે એટલે આ રસ્તા ખોટા દરવાજા ખોલીને બંધ કરવાને એમાં ન આવે. આ પાછો થોડો થોડો વાંધો થતો જાય છે મને લાગે છે. આ વાંધો તો રહે એક જ જડે ને એટલે આવું થઈ શકે. તમારા સાથે ધ્યાન રાખવું કે મારે થોડોક પ્રોબ્લેમ જે છે. તો આ ગનમાં એમો હતો પણ એમાં અટાણે હાવ 0 એમો પડ્યો, આમાં 500 એમો પડ્યો હતો. એ 2 ગનું હતું. જો આવીને શોર્ટકટથી વાંથી નીકળી જાય, અહીંથી ઘરી જાય અંદર, એને કહેવાય શોર્ટકટ. અને આમાં એમો હતો ને આ એક સ્કૂટર મને જેડ્યું છે રસ્તામાંથી. કેમ કે એ જેડું હતું તો બપોરના ટાઈમે, પણ હેલ્થ એ ફૂલ હતી, અટાણે અડધી થઈ ગઈ કે મેં હાકી એટલું લીધું. અને ઇલેક્ટ્રિક સ્કૂટર છે એકચ્યુઅલીમાં, વાયરથી હાલે. જે આપણે ઓલા રૂમ ખોલવા જેમાં વાયર ન જોઈ એવા વાયરથી નહીં ચાલુ થાય. અને એમ બહુ ઓછા વાયર હોય. હું 100 વાયર લઈને નીકળ્યો હતો તો અડધા બે હું કેટલે કહું ઠેઠ આપણે હું ગુલાબી રૂમ ખોલી આવ્યો અને ગુલાબી કાર્ડ લઈને પછી ગુલાબી રૂમ ખોલીને પાછો વહી આવ્યો. ખાલી 10-15 વાયર જોયા તોય હું એટલું કરીને વહી આવ્યો. અને એ પાસેના તો હોય ને આગેના જોઈએ. જેમ કે આમાં એમો તો છે જ ને, બધો એમો એણે જ કાઢ્યો છે એટલે જોઈને કંઈ મતલબ નથી. ઉપરનો બધો એમો એણે લઈ લીધો છે એટલે મારા બેસમાં ઉપર રખડી શકે. હવે એને કેમ કાઢ્યો એ મને નથી સમજાણું. એ હવે હેકરની વાત કહું કે હેકર જ જાણીએ કે એમાં કોઈ હેકર મારો વિડીયો જોતો હોય એને ખબર છે કે કેમ કરવું આખું ટ્વિસ્ટ. અને હવે આપણે આની પાસેથી પાછું ડીપ રિફાઇનર લેવાનો છે. એ કેમ લેવી મને નથી સમજાતું. લેવું તો જોહે જ ને એની પાસે, નકર મજા નહીં આવે મને. આપણે પહેલાં એક કામ કરીએ, એક આવડા સ્ટોન છે ને ત્યાં સ્ટોન પાસે જઈ પછી એને બોલાવી લી હતી. એટલે પછી એમાં કંઈક થાય ત્યાંથી. એટલે જેમ કે હું ત્યાં એને આમ ધીકા પાટા મારું હટાણા સ્ટોનને, તો એ જોશે ને કંઈક તો ડીપ રિફાઇનર જેવું હોય તો દેખે કદાચ પાછું રિટર્ન. એને એમ ઢીકા પાટા તારે નથી મારવા, ન કરી કંઈ થાય નહીં એમાં કંઈ. લાઈ ડીપ રિફાઇનર દે એટલે આ તો ફોલો મી એવામાં. ફોલો મી ક્યાં જાવ નહીં ઠીક મારે કી બાજુ જવું બોલો હાલો. અમને વાંધો જ નથી ને ગમે ત્યાં લગી જવું હોય, અમને કંઈક વસ્તુ જડવી જોઈએ એટલે અમે ઠેઠ લગી જાવું તમને, અમને વાંધો નથી. માર્કો આમનો નાખીને આમ ક્યાં ભાગે જવું. એની લોકેશનનો ટપો નહોતો કી દિશામાં મારે જવાનું છે. હવે ત્યાં શું નીકળે છે એ જોવાનું છે. આ લઈને તો ક્યાંક જાય છે અટાણે. માર્ક એને નાખ્યો છે બહુ જાજો આઘોય નથી, અહીંયા જ છે. એરપોર્ટની પાછળનો ભાગ છે એટલે આપણે જાય હવે ને એની અરે ત્યાં હું સી જોવું જોઈએ ને કે માર્ક તો નાખ્યો છે ત્યાં લઈને જાય છે. મેં તો નકર ડીપ રિફાઇનર હાટમાં ઢીકા મારતો હતો. કદાચ મેં તો ડીપ રિફાઇનર પાછું દે મને રિટર્ન તો આપણો ફાયદો થાય. આપણે ટેન્ક ફેડા મેરે ડીપ રિફાઇનર આપણે જડી જાય. કેમ કે ટેન્ક ફોડો જ મારા પાસે 2 ગનું તો થઈ ગઈ છે એટલે હું ફોડી શકું, પણ ટેન્ક મને જડતો નથી. કેમકે હું જઅહીંયા જાઉં છું ને તે એકવાર તો હું ગયો હતો તે એક ફોડતા પણ તેમાં પાસે 2 ગનું નહોતી. હું ખાલી જોવા ગયો હતો ટેન્ક કેવો છે કે ટાઈમે છે કે મારે બપોરના ટાઈમે ફોડવો હોય. ખાઈના ટાઈમે ફોડીને બહુ ઝાઝા બંધા હોય. અને મારે બપોરના ટાઈમે મેં જોયો હતો પણ ટેન્ક હતો. પાછું રોંઢાના ટાઈમે કોઈક ફોડતા હતા એને રેડ ટાઈમ થયો ને તો 2 જણા હતા એટલે એમાં તો એવું બધું હતું. આમાં આપણે અડધા રસ્તે પૂગી ગયા છે એટલે આમાં શું થાય એ જાણવું જોઈએ ને આપણે. નકર આપણે તો રિટર્ન આપણા બેસ ઉપર પાછા પૂગી ગયા છે. ક્યોંકિ રસ્તાનો વિડીયો થોડો કપાઈ ગયો છે. અને એક વસ્તુ આપણને ખુશીની છે, તને નહીં ભેટ તને દેવું. મેં ના તો પાડી. એણે મને એક એક્સ આપી, એને એમ કે મારી પાસે એક્સ નથી. તે પછી અહીંયા બેસ ઉપર અહીંયા પાછી લઈને આવીને અહીંયા મને ડીપ રિફાઇનર દીધું. અને હવે એમ કહે છે કે તું અહીંયા પ્લેસ કરી. મને આપણે અટન પ્લેસ નથી કરવાનું, આપણે બોક્સમાં મૂકી દીધું. એ નિરાયતે આપણે કાલ પ્લેસ કરી દેવું. એટલે કાલના વિડીયોમાં તમે જોઈ લેજો આપણે પાસે ડીપ રિફાઇનર આવી ગયું છે. આપણે પ્લેસ જ કરવાનું છે ખાલી. આને અહીંથી આપણે ઉપર લઈને જાય પાછા. અહીંયા ટાણ દરવાજેથી આવે છે. એનું લાગે છે વયું ગયું છે હવે હેકિંગની સિસ્ટમમાં ગ્લિચ આવી ગયું છે એટલે દરવાજેથી આવે છે. ના આવી હતી તો પહાડની અંદરથી નથી મને લઈને. એટલે ટૂંકમાં હું દરવાજેથી જોની પહાડની અંદરથી ને આવી. હવે અટાણ દરવાજેથી નીકળે. હવે તમે જાઓ તમારા બેસ ઉપર, હું વયો જાઉં ઓફલાઈન. હવે આપણે પાછા કાલ મળીશું. કાલે આપણે કોકડી પાછી આવી કંઈક કરીશું કાંડ આવા કંઈક.
આવા કંઈક એટલે ટેન્કની ઇઝીની કંઈક કેવું કરીશું ગ્લીચ. હવે મેસેજ એને કરીને કંઈ ફાયદો છે નહીં. મને નથી લાગતું એને ઇંગ્લિશમાં ટપો પડશે કંઈ. પડશે તો મને નથી પડતો, એટલે હવે મારે તમને શું કહેવું અટાણે. હા અટાણે તમે જાઓ, આ એની આઈડી છે, કોઈને હેકર કે ભટકાય તો ધ્યાન રાખવું. નકર આમાં ગમે થઈ શકે આમાં, જો કે હેકર તો હેકર જ છે એકચ્યુઅલીમાં. ગમે ત્યારે ગમે થઈ શકે. હું આને આઈડીનો અટાણે સ્ક્રીનશોટ લઈ લઉં છું. મારે કોઈક દી કાંઈ માં છે ટૂંકમાં. એ જો કે મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ લેતી નથી, આ તો ગ્રુપમાં એમનું જોડાઈ ગઈ છે. તો ભાઈઓ હવે મારો ઓફલાઈન જવાનો ટાઈમ થઈ ગયો છે. હું જાઉં છું ઓફલાઈન. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન પ્રેસ કરજો. ટાટા.